પોરબંદરની નવયુગ સ્કૂલ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ જોડાવ્યા હતા। ભારત સરકાર દ્વારા સંચાલિત અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અવનવા સંશોધનો અને પ્રયોગો કરતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના વૈજ્ઞાનિક ડોક્ટર રાજેશ કુશવાહન અને તેમની ટીમ દ્વારા નવયુગ વિદ્યાલય ખાતે પ્રવચન યોજાયું હતું, જેમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અવનવા પ્રયોગો અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું ભારતના ટેકનિકલ વિકાસમાં ફાળો તેમજ PRL નું યોગદાન વિષય પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી નિષ્ણાંત વૈજ્ઞાનિકનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું। મારું નામ રાત્યા જયશ્રી। અમારી શાળા નવયુગ વિદ્યાલયમાં આજે PRL ની વૈજ્ઞાનિકો આવેલા છે અને તેના ભૌતિક શાસ્ત્રીઓ પણ આવેલા છે। તેમણે અમને અવકાશમાં કેવી રીતે બધું કાર્ય થાય છે તેના વિશે માહિતી આપી છે। અવકાશમાં જવા માટે ટૂંકમાં એના વિશે સ્ટડી કરવા માટે કઈ કઈ ડિગ્રી જરૂર છે તેમના મોડલો પણ અમને બતાવ્યા છે, તેના વિશે પણ અમને માહિતી આપી છે। અને તે વૈજ્ઞાનિક બનવા માટે કે અવકાશ શાસ્ત્રી બનવા માટે અમને શું શું કહેવાની ડિગ્રી મેળવવી પડે તેના વિશે પણ અમને માહિતી આપી છે। નમસ્તે, મારું નામ સૃષ્ટિ ઝઘડિયા છે। હું નવયુગ વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં PRLના વૈજ્ઞાનિકો શ્રી પધારેલા હતા અને તેઓએ અમને સાયન્સ અને ટેકનોલોજી તેમજ અવકાશીય ક્ષેત્રે થતા જે સંશોધનો છે તેના વિશે માહિતી આપેલી હતી અને એ જે સંશોધનો છે એ કયા બેઝ ઉપર થાય છે, તેના માટે કઈ ડિગ્રી જરૂરી છે, એ બધા વિશે પણ માહિતી આપી અને અમારા નોલેજમાં ખૂબ વધારો કર્યો। તેમજ રવિવારના વિજ્ઞાનના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અરુણાચલ સ્કોલરશિપ પરીક્ષા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિકાસ સ્કોલરશિપ પરીક્ષા નવયુગ વિદ્યાલય ખાતે યોજાનાર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।